અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ભામાસરા કાણોતર રોડ પર આવેલા દુર્ગાધામમાં સનાતન શંખનાદ કાર્યક્રમ યોજાયો હતો। તો દુર્ગાધામમાં સનાતન ધર્મના સિદ્ધાંતો અને મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ બ્રાહ્મણ સમાજના લગ્ન ગ્રંથિથી જોડાતા યુગલો માટે પસંદગી મેળા સહિતનો કાર્યક્રમ પણ યોજાયો હતો। ત્યારે આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી વિવિધ ધાર્મિક અને સામાજિક આગેવાનો, સંતો, મહંતો, ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય 3 મુદ્દા ચર્ચાયા હતા, જેમાં દીકરીઓના લગ્નની ઉંમર 21 વર્ષ કરવામાં આવે, સધર્મી કાનૂન લાગુ કરવામાં આવે, સમાજની દીકરી સમાજમાં જ લગ્ન કરવા સહિતની ચર્ચાઓ આ કાર્યક્રમમાં થઈ હતી। ગુજરાતમાં વસતી તમામ સનાતન ધર્મની જાતિ માટે સંદેશારૂપ બની છે। ખોડલધામ, ઉમિયાધામ, મોગલધામ, સોનલધામ સહિત 100થી વધારે જ્ઞાતિના આગેવાનો આજે ઉપસ્થિત રહ્યા, એ સર્વનો આભાર માનું છું। દરેક સમાજની દીકરી પોતાની જ જ્ઞાતિમાં લગ્ન કરે અને સધર્મી લગ્ન કાનૂનની વ્યવસ્થા કરવામાં આવે, તેમજ દીકરીની લગ્નની ઉંમર 18ના બદલે 21 કરવામાં આવે, એ માંગણી સાથે આજે સમાજના સૌ લોકો મળ્યા। હજારોની સંખ્યાની અંદર બ્રાહ્મણો પણ ઉપસ્થિત રહ્યા, એ માટે એમને પણ ધન્યવાદ કહું છું। દુર્ગાધામના કાર્યક્રમની અંદર લગભગ 100થી વધારે જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત હતા। ગુજરાત વિધાનસભાના લગભગ 5 ધારાસભ્યો ઉપસ્થિત હતા અને બ્રહ્મ સમાજ અને અન્ય સમાજમાંથી લગભગ હજારો લોકો ઉપસ્થિત હતા। મુખ્ય એજન્ડા મારો એ જ હતો કે જે અમે છેલ્લા 4 વર્ષથી દીકરી બચાવવા માટેની લડાઈ લડી રહ્યા છીએ, એ લડાઈની અંદર આજે દુર્ગાધામની અંદર લગભગ 100 જ્ઞાતિના આગેવાનોએ સ્વીકાર્યું કે ભાઈ દીકરી બચાવવા માટે કાયદામાં પરિવર્તન આવે તો જ આ શક્ય બને। તો આજે મંચ ઉપરથી નક્કી કરવામાં આવ્યું કે તમામ 182 ધારાસભ્યો હોય, રાજ્યસભાના સાંસદો હોય, લોકસભાના સાંસદો હોય, એમનું અમે સહમતિ પત્ર માગીશું અને આવનારી વિધાનસભાના લોકસભાની અંદર દીકરી બચાવવા માટે કાયદામાં સુધારો થાય એ માટેના અમે પ્રયત્ન કરીશું। અને આવનારા સમયની અંદર ગુજરાતની અંદર દરેક ઝોન વાઇઝ અમે તમામ જ્ઞાતિના અને સંતગણની અમે એક ટીમ બનાવી અને કાયદો વહેલામાં વહેલી તકે થાય એ માટેનું આજે નક્કી કરવામાં આવ્યું છે।